આ અતારની પેઢીએ તો સંસ્કૃતિને હાવ નેવે મૂક દીધી છે. કેમ? શું થયું? આ અમારી ખુશી જોવો, ક્રોપ ટોપ પહેરવા ના પાડીને તોય ક્રોપ ટોપ પહેરીને ફરે. અમે કીધું કે આપણા ઘરમાં નોકરી નથી અલાઉડ, તોય નોકરીની હા પાડીને આવી અને પાછી કહે કે મારા લેવલનો છોકરો મળશે ને ત્યારે જ હું લગ્ન કરીશ. તમે જ કહો એનો મતલબ શું થયો? એને કોક હૈસે તઈ જ આવું કહેતી હશે ને. પહેલી વાત કે લાઈફ એને કાઢવાની છે તો છોકરો એની જ પસંદનો હોવો જોઈએ ને. તમે છોકરો પસંદ કરીને શું કરશો? હે, તમારે લગ્ન કરવાના છે? બીજી વાત, નોકરી કરશે ને તો એને ફ્યુચરમાં કાંઈ કદાચ વાંધો આવે ફાઇનાન્શિયલી તો એને કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. અને ત્રીજી વાત કે ક્રોપ ટોપ છે ને એ તમારા બ્લાઉઝ કરતા તો 7 દરજે હારા છે. તો પછી આપણી સંસ્કૃતિ કોણ સાચવશે? આ તમારી સંસ્કૃતિ છે ને એ છોકરીઓ બીકમાં ને બીકમાં આખી જિંદગી કોક નચાવે એમ નાચતી રહે ને એના માટે છે. સંસ્કૃતિના નામે આવા બધા બંધન છે ને એકવાર છોકરાઓને આપીને જુઓ પછી ખબર પડશે કે સંસ્કૃતિનું કેવું જતન થાય છે.